લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાની સીધી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી ગઈ છે। વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા શાકભાજી, ડુંગળી અને કેરીના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે અને લોકો મોંઘવારીથી પરેશાન પણ બન્યા છે। ઉનાળાની સિઝનમાં સૌથી વધુ માંગ ધરાવતી કેરીના ભાવમાં પણ જંગી વધારો જોવા મળી રહ્યો છે। બજારમાં હાલ કેસર કેરી અંદાજે 140 રૂપિયા પ્રતિ કિલો, જ્યારે હાફૂસ કેરી 180 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે। વેપારીઓના જણાવ્યા અનુસાર અગાઉ 40 થી 50 રૂપિયામાં મળતી કેટલીક કેરીઓ હવે 70 થી 80 રૂપિયામાં વેચાઈ રહી છે। અથાણા બનાવવા માટે મોટી માત્રામાં કાચી કેરી ખરીદતા પરિવારો માટે પણ આ વર્ષે ખર્ચ વધી રહ્યો છે। સામાન્ય રીતે લોકો આખા વર્ષ માટે 20 થી 30 કિલો કાચી કેરી ખરીદતા હોય છે, પરંતુ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા કાચી કેરીના ભાવમાં પણ 10 થી 20 રૂપિયાનો વધારો નોંધાયો છે। માત્ર કેરી જ નહીં, પરંતુ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ હવે મોંઘી બની રહી છે। વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડુંગળીના ભાવમાં અંદાજે 20% સુધીનો વધારો થયો છે અને આગામી 15 થી 20 દિવસમાં વધુ ભાવ વધારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। 20 કિલોના જથ્થા પાછળ અંદાજે 600 રૂપિયા સુધીનો વધારો નોંધાયો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। પેટ્રોલ ડીઝલના વધતા ભાવની અસર હવે માત્ર વાહન ચાલકો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની સીધી અસર ઘરગથ્થુ બજેટ, રસોડાની જરૂરિયાતો અને સામાન્ય લોકોના જીવન ઉપર પણ પડી રહી છે। મોંઘવારીના આ માહોલમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે રોજિંદા ખર્ચનું સંતુલન જાળવવું વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। હવે પેટ્રોલ ડીઝલ વધે એટલે એવું સમજી લો કે બધી જ વસ્તુના ભાવ વધે, એટલે શાકભાજીના ભાવ બી અત્યારે સમજો કે 30 થી 40% બજાર વધી ગયા છે। કારણ કે પેટ્રોલ તમારે એવું સમજો 92-93 રૂપિયા થઈ જગ્યાએ 97 રૂપિયા થાય કે લીટરે 4 રૂપિયા વધી ગયા। એટલે હવે જે કોસ્ટિંગ અમને જે હવે સમજો નાસિકથી માલ આવે, અહીંયા ગાડી 10,000 ભાડું હતું, એની જગ્યાએ અત્યારે 14,000 થઈ ગયું। એટલે ભાડું વધ્યું, એની સાથે એનો ભાવ વધવાનો જ છે, એનો ભાવ નીચા ના આવે, કારણ કે પેટ્રોલ વધે એટલે ભાવ વધવાનો જ। અને બીજું શું કે ગરમી બિલકુલ તમે જુઓ એકદમ 42, 44, 45 ડિગ્રી જતી રહે, એના લીધે ત્યાંથી નાસિકથી આવતા 30-40% માલ ડેમેજ થઈ જાય છે। એટલે બીજી એની બી અસર પડે, કારણ કે ગરમી જેટલી છે કે સહન ના કરી શકે શાકભાજી, તોય બી અમે રાત્રે ગાડી કઢાય છે, સવારે 4 વાગે ટચ થાય છે, તોય બી તકલીફ છે, કારણ કે ગરમી જેટલી હોય છે, વાતાવરણ ગરમ રહે એના લીધે। ઉનાળામાં સૌથી વધારે તો સમજો અત્યારે કેરીની સિઝન, કારણ કે લોકો 12 મહિનાના આચાર નાખે, બીજું XYZ બધી ફ્રોઝન કરે, આ તે કરે, અને એના લીધે બી જુનાગઢ થી અત્યારે જે કેરીઓ આવે, વલસાડ જે કેરીઓ આવે, એના લીધે કાર્ટિંગના લીધે જે વધારો થયો છે, એના લીધે માલમાં વધારો થયો। અત્યારે કેરી લગભગ તમે 30-40 રૂપિયા કિલો હોય, એની જગ્યાએ તમે સમજો કે અત્યારે 70 રૂપિયા 60 રૂપિયા કિલો કેરી છે, એટલે 1 કિલો પાછળ 30 રૂપિયાનો વધારો થયો, એટલે તમે સમજો કે 20 કિલો પાછળ 600% વધારો થઈ ગયો। અથાણા ખાવાના પણ અત્યારે કેવું છે, બધા હાડ એન્ડ ફાસ્ટ માંગે છે, પેલું તૈયાર અથાણું આવે ને કિલોના પેકેટ, 500 ના પેકેટ, પણ એ કેવા હોય તે અમને જ ખબર હોય। આપણે અત્યારે જૂના જમાનાના લોકો 20-20, 40-40 કિલો કેરીઓ લઈ જતા હતા, ઘેર એના આચાર નાખતા હતા, એ આખી વસ્તુ અલગ હોય। ઘરનું આપણે નહીં કહેતા જમવા જઈએ કોઈ ઠેકાણે, ઘરનું તો ઘરનું ને બહારનું તે બહારનું, એવું છે। અત્યારે તો ટોટલ અહીંથી તો બધા શહેરોમાંથી જ આવે, જો અત્યારે MP થી માલ આવે, નાસિક થી માલ આવે, બેંગ્લોર થી માલ આવે, દિલ્હી થી માલ આવે, એટલે સિઝન વાઇઝ જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એ સ્ટેટમાંથી માલ આવે। એટલે સૌથી હાઈએસ્ટ માલ નાસિક થી આવે, 365 દિવસ માલ નાસિક થી વડોદરા આવે, MP થી બી આવે। એના ભાવમાં તો હજી 20% ઇમ્પ્રુવમેન્ટ છે, પણ આગામી એવું સમજો કે 15-20 દિવસ પછી એના બી ભાવમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, કારણ કે એ બી ભાવ વધવાના જ છે। અત્યારે જેટલો સ્ટોક છે, આપણને ખબર છે કે 1 મહિનો મને સ્ટોક ચાલે એ રીતે મેં મંગાવ્યું છે, પણ 1 મહિના પછી શું, ચાલો 1 મહિના એ સ્ટોક પતી ગયો, પછી તો મારે પેટ્રોલ ને તે જે પ્રમાણે સ્ટાર્ટિંગનો ભાવ વધ્યા, જે પ્રમાણે મને ભાવ વધારો આપવો પડશે, એ પ્રમાણે મેં માર્જિન ચડાવીને જ વેપાર કરવાનો છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું એટલે ઘણું મોંઘું થઈ ગયું, પહેલા કરતા હતું એના કરતા દોઢું થઈ ગયું, એવું કહ્યું। 30-40% ઇમ્પ્રુવમેન્ટ આવ્યો એમાં પણ।